નમસ્કાર, વિરામ બાદ ટેક ગુરુમાં ફરી આપનું એક વખત સ્વાગત છે. આ અઠવાડિયે સીએનબીસી બજાર ઉજવી રહ્યું છે પોતાનો 12મો જન્મદિવસ અને આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે ટેક ગુરુના આ એક જ સેગમેન્ટમાં આપણે એક નહીં પરંતુ બે ફોનના રિવ્યૂ કરીશું અને જોઈશું કે તેની પ્રાઇસ પ્રમાણે લાવવાના આ બે ફોન વર્થ છે કે નહીં. બાય ધ વે એન્ટ્રી લેવલ ફોન્સ છે બંને. તો ચલો શરૂઆત કરીએ પહેલા ફોનના રિવ્યૂ સાથે. તો સૌથી પહેલો ફોન આજે આપણે જે રિવ્યૂ કરવાનો છે એ છે બોલ્ડ N2 5G ફોન છે. કિંમત તમને છેલ્લે જણાવીશ તો તમને પણ આશ્ચર્યચકિત થઈ જશો. સૌથી પહેલાં ડિઝાઇન અને બટન્સની વાત કરી લઈએ તો અહીંયા તમને 8.75 mm થિકનેસનો એક ફોન જોવા મળે. સ્લિમ ફોન કહી શકો છો તમે, વ્યવસ્થિત છે. સાથે જો એના વજનની વાત કરી લઈએ તો 210 ગ્રામના વજનવાળો આ ફોન છે અને સાઇડ માઉન્ટેડ, જેવું સેમસંગમાં આપણને ફિંગરપ્રિન્ટ સેન્સર મળતું હોય છે એવું સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર તમને અહીંયા પણ આ ફોનમાં જોવા મળે છે. આઈપી રેટિંગની વાત કરી લઈએ તો આટલી ઓછી પ્રાઇસમાં પણ તમને અહીંયા IP64નું ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટેનું જે રેટિંગ છે એટલે કે સેફ્ટીનું ઓપ્શન છે તે મળી જાય છે. હલકો ફોન ભીનો થશે કે ડસ્ટ વગેરે જશે કોઈ ઇશ્યુ નહીં આવે. પ્રેમથી તમે આ ફોન જે છે તે વાપરી શકો છો. આમાં તમને બે કલર ઓપ્શન મળી જાય છે. એક છે રીગલ ગોલ્ડ અને બીજું છે બિલિયનર બ્લુ. હવે ડિસ્પ્લેની વાત કરી લઈએ તો ડિસ્પ્લે તમને અહીંયા 6.75 ઇંચનું LCD HD પ્લસ ડિસ્પ્લે મળી જાય છે. રિઝોલ્યુશનની વાત કરી લઈએ તો અહીંયા તમને એક મીડિયમ રિઝોલ્યુશનવાળું ડિસ્પ્લે મળે છે. 20.9 એસ્પેક્ટ રેશિયોવાળું આ ડિસ્પ્લે છે. 260 ppiની ડેન્સિટીવાળું આ ડિસ્પ્લે જે છે તમને અહીંયા જોવા મળે છે. બજેટ ફોન છે તો પણ તમને 120 હર્ટ્ઝનો જે સ્ક્રીનનો રિફ્રેશ રેટ છે તે તમને આ ફોનમાં જોવા મળી જાય છે. HD પ્લસ ડિસ્પ્લે છે જેવું મેં તમને ઓલરેડી જણાવ્યું. તો હવે વાત કરી લઈએ ફોનના પ્લેટફોર્મ્સની. તો અહીંયા તમને Android 16નો સપોર્ટ મળી જાય છે. યુનિસોક T8200નું પ્રોસેસર, ઓક્ટા-કોર 5G પ્રોસેસરને સપોર્ટ કરનારું આ પ્રોસેસર તમને ફોનમાં જોવા મળે છે. માલી G57 GPU મળી જાય છે. સાથે જ સૌથી મોટી હાઇલાઇટ છે કે પ્યોર સ્ટોક UI મળે છે. કોઈ પણ જાતનું બ્લોટવેર છે એ તમને ફોનમાં જોવા નહીં મળે. આટલા મોટા પૈસા આપ્યા પછી પણ ઘણીવાર આપણે જોઈએ છે કે ફોન્સમાં આપણે એડ્સ જોવી પડે છે, તો એવો પણ કોઈ ઇશ્યુ અહીંયા તમને નહીં આવે. ક્લીન UI મળે છે, નો બ્લોટવેર, નો એડ્સ. વાત કરી લઈએ મેમરી અને સ્ટોરેજની તો 4GBની LPDDR4X રેમ તમને અહીંયા જોવા મળે છે. સાથે જ 4G વર્ચ્યુઅલ રેમ એક્સપાન્ડ કરવા માટેનું ઓપ્શન પણ તમને આ ફોનમાં મળી જાય છે. 64GBની UFS 2.2 સ્ટોરેજ મળે છે. આ ખાસ નોંધવાની વાત છે કે ભાઈ બજેટ ફોનમાં પણ 2.2 UFSની જે સ્ટોરેજ છે તે અહીંયા મળી જાય છે અને માઇક્રો SD કાર્ડ સાથે તમે સ્ટોરેજ જે છે તે 1 TB સુધી વધારી શકો છો. એટલે એમાં પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જે છે તે અહીંયા નથી આવવાનો. હવે વાત કરી લઈએ ફોનની બેટરીની તો અહીંયા તમને 6000 mAhની લાયન બેટરી મળી જાય છે. સાથે જ 18 વોટનું વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ મળે છે. બોક્સની અંદર ચાર્જર મળે છે, ભાઈ અલગથી લેવાની જરૂરત નથી. એટલે આ એક ખૂબ જ મોટો પ્લસ પોઈન્ટ ફોનનો અહીંયાથી તમે કહી શકો છો. USB Type-C પોર્ટ તમને ફોનમાં મળી જાય છે ચાર્જિંગ માટે. એટલે યુનિવર્સલ પોર્ટ છે, કોઈ પણ પ્રકારની તકલીફ જે છે તે તમને અહીંયા નહીં મળે. અને કંપનીનો દાવો છે કે આ જે બેટરી છે તે 13 કલાક સુધી કન્ટિન્યુઅસ તમે જો ઓન સ્ક્રીન રહ્યો છો તો પણ તેની ટકાવવાની ક્ષમતા જે છે તે રાખે છે. એટલે હેવી યુઝ પણ તમે આ ફોનને કરી શકો છો. અને હવે સૌથી સરપ્રાઇઝિંગ વાત, ફોનની કિંમત છે. ફોનની જ્યારે લોન્ચ થયો હતો તો 12,000 રૂપિયાની કિંમત હતી અને અત્યારે પણ લગભગ એ જ ભાવમાં 500,000 રૂપિયા આગળ પાછળ આપણે જાણીએ છીએ કે ફોનની ભાવ વધી રહ્યા છે બધી જ જગ્યાએ. તો એ રીતનું કંઈક આટલું તમને 12,500 થી 13,000 રૂપિયાની રેન્જમાં આ ફોન મળી જાય છે, જે બ્લોકબસ્ટર ફોન તમે કહી શકો છો. કારણ કે 5G ફોન છે, માત્ર 13,000 રૂપિયાની 12,500 રૂપિયાની કિંમત પર આવે છે અને વાયર્ડ ચાર્જિંગ 18 વોટનું ઇન ધ બોક્સ મળી જાય છે. એટલે એ ખૂબ જ એક સારો પોઈન્ટ આ ફોન માટે તમે કન્સિડર કરી શકો છો. જો નવો ફોન લેવાનું વિચારતા હો અને એકદમ નાની રેન્જમાં જોઈતો હોય, બજેટ ફોન જોઈતો હોય તો ચોક્કસ આની તરફ જોઈ શકો છો.
તો હવે વાત કરી લઈએ આજના આપણા બીજા ફોનની, એ છે લાવા સ્માર્ટ 4 પ્લસ. પણ આ 4G ફોન છે, એ ડિસ્ક્લેમર હું તમને અહીંયા પહેલાં જ આપી દઉં. અહીંયા પણ તમને ડિઝાઇન ને બટન્સની વાત કરી લઈએ તો 8.5 mm એક થિકનેસવાળું ડિઝાઇનનો ફોન તમને મળી જાય છે. સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી જાય છે. IP64નું રેટિંગ પણ તમને આ ફોનમાં જોવા મળે છે. 3.5 mm જેક પણ આ ફોનમાં તમને જોવા મળી જાય છે. સાથે જ હિમાલયન સિલ્વર અને નીલગિરી બ્લુ ઓપ્શન પણ તમને જોવા મળી જાય છે. ડિસ્પ્લેની વાત કરી લઉં તો 6.75 ઇંચનું LCD HD+ ડિસ્પ્લે તમને અહીંયા જોવા મળે છે. સાથે જ 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ જે છે તે તમને આ ફોન આપવાનો છે અને 450 નિટ્સની પીક બ્રાઇટનેસ જે છે તે ફોન સપોર્ટ કરે છે. ડિઝાઇનના લેઆઉટની વાત કરીએ તો અહીંયા તમને વોટર ડ્રોપ નોચવાળું એક ડિસ્પ્લે જે છે તે મળવાનું છે. એટલે ડિઝાઇન વાઇઝ એકદમ સાધારણ ફોન છે, કોઈ બહુ ખાસ વાત નથી. પ્રાઇસ છેલ્લે કહીશ તો પણ તમે ચોંકી જશો કે ફીચર વાઇઝ તો ખૂબ જ રિચ ફોન છે. પ્લેટફોર્મ્સની વાત કરી લઈએ તો અહીંયા તમને Android 15નું ગો એડિશન જોવા મળે છે. સાથે જ યુનિસોક SC9863A આ જે ઓક્ટા-કોર પ્રોસેસર છે, 4G સપોર્ટ કરનારું પ્રોસેસર છે, તે અહીંયા તમને મળી જાય છે. 4G VoLTE કનેક્ટિવિટીનો સપોર્ટ પણ આ ફોનમાં તમને જોવા મળે છે. લાઇટ વેઇટ ફોન છે, એટલે કે સૌથી સારી વાત એ જ રહેવાની છે કે બલ્કી ફોન નથી, એકદમ હલકો છે, ક્યાંય પણ લઈ જવો છે, ખિસ્સામાં મૂક્યો છે, વજન ખૂબ જ ઓછું છે. મેમરી અને સ્ટોરેજની વાત કરી લઈએ તો 4GBની રેમ તમને આ ફોનમાં મળે છે. LPDDR4X રેમનો સપોર્ટ તમને અહીંયા જોવા મળે છે. સાથે જ 4GB તમે વર્ચ્યુઅલી રેમ જે છે તે એક્સપેન્ડ પણ કરી શકો છો. એટલે ઓવરઓલ તમે 8GB રેમવાળો ફોન જે છે તે આને વાપરી શકો છો આ એક સસ્તા અને સારામાં સારા ફોન સાથે. 64GBની સ્ટોરેજ જે છે તે તમને અહીંયાથી મળી જાય છે. સાથે જ 2+1 હાઇબ્રિડ ટ્રે જોવા તમને મળે છે. એટલે તમે 2 સિમ કાર્ડ સાથે માઇક્રો SD કાર્ડ પણ લગાવી શકો છો, જે હવે આજકાલ ફોનમાં બહુ મિસિંગ થઈ ગયું છે. ફોનને સ્લિમ બનાવવો છે, સાઇઝ નાની કરવી છે, એટલે આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે મિસ થતી જાય છે ફોનમાંથી. પણ આ ફોનમાં તમને ચોક્કસ એ ફીચર પણ મળી જવાનું છે. પણ એક કેચ એ છે કે તમે માઇક્રો SD કાર્ડ જે છે તે માત્ર 256GB સુધી જ લગાવી શકો છો. એટલે એ વાતનું એક ખાસ આપણને ધ્યાન રાખવાનું છે. બેટરીની વાત કરી લઉં તો 5000 mAhની બેટરી તમને આ ફોનમાં જોવા મળે છે. 10 વોટનું વાયર્ડ ચાર્જિંગ મળે છે. એ એક નિરાશાજનક પોઈન્ટ ચોક્કસ છે, કારણ કે 10 વોટનું જો વાયર્ડ ચાર્જિંગ છે, 5000 mAhની બેટરી છે, તો બેટરી તો સારી છે, પરંતુ જ્યારે તમે 10 વોટથી ચાર્જ કરશો તો સારો એવો સમય તમારો ચાર્જિંગમાં લાગવાનો છે. સારી વાત એ છે કે USB Type-Cનો જ સપોર્ટ મળી જાય છે. માઇક્રો USB નથી, એટલે અલગથી ચાર્જર વગેરે લેવાની જરૂર નહીં પડે. બોક્સમાં તો આવે છે, પણ એ યુનિવર્સલ સપોર્ટ છે, એક ફેસિલિટી છે. તો એ જે છે તે સ્ટાન્ડર્ડ અહીંયાથી મેન્ટેન કર્યું છે. ફોનની અંદર એડપ્ટર જે છે તે તમને 10 વોટનું જોવા મળે છે. પ્રાઇસની વાત કરી લઈએ તો આ એકદમ એન્ટ્રી લેવલ ફોન છે. માત્ર 10,000 રૂપિયાની કિંમત પર આ ફોન તમને મળે છે. અને ટાર્ગેટ ઓડિયન્સ જે છે, જેમને કાં તો કોઈ વડીલ છે જેમને તમારે ફોન આપવો છે, માત્ર વોટ્સએપ ચલાવવું છે, કોલિંગનું ફીચર જોઈએ છે, બસ એટલો જ યુઝ છે, તો સૌથી બેસ્ટ ફોન તમારા માટે સાબિત થઈ શકે છે. આ 10,000ની રેન્જવાળો ફોન છે. અને જ્યારે તમારો યુઝેજ નોર્મલ છે અને 5000 mAhની બેટરી મળે છે, તો ચોક્કસપણે 1 થી 1.5 દિવસ તમે બેટરી ચલાવી શકો છો. તો એકદમ સારી પોઈન્ટ જે છે તે આ ફોનનો આપણને અહીંયા લાવા તરફથી જે ફોન આવી રહ્યો છે એ બંને ફોનમાં જોવા મળી રહ્યો છે. તો ટેક ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. મને આપો રજા અને તમામ અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.